આજે આપણે એલર્જી વિશે અભ્યાસ કરવાના છીએ। તો એલર્જી એટલે શું? તો કે આપણું શરીર છે એ સામાન્ય રીતના કોઈ બહારના સ્વજાત કે પરજાત આવા દ્રવ્યો જે છે એને સામાન્ય રીતના ઓળખી શકે છે। એટલે કે પોતાના જે અંગો છે અથવા તો બહારથી કોઈ એન્ટીજન આવે છે એને પણ ઓળખી શકે છે। તો એવા જે બહારથી જે કંઈ રોગકારકો છે એ રોગકારકો સામે કોઈ વધુ પડતું આપણું શરીર જ્યારે પ્રતિચાર આપે તો એ વસ્તુને આપણે શું કહીએ છીએ? એલર્જી કહીએ છીએ। તો પર્યાવરણમાં હાજર રહેલા શું કહીશું આપણે? પર્યાવરણમાં હાજર રહેલા કેટલા ઘટકો, હવે એ કેટલાક ઘટકો બરાબર છે અથવા તો એને શું કહીએ આપણે? પ્રતિજન। એટલે કેટલાક પ્રતિજન પ્રત્યે આપણું શરીર વધુ પડતું પ્રતિચાર આપે તે ક્રિયાને શું કહીએ છીએ આપણે? એલર્જી તરીકે ઓળખીએ છીએ। તો આ એલર્જી દરમિયાન સામાન્ય રીતના આ વર્ડ છે એ મોટાભાગે આપણે સાંભળતા જ હોઈએ છીએ। તો કે એલર્જી છે એ સામાન્ય રીતના તો કે કેટલાક પ્રશ્નો જેમ કે નાકને જે છે સતત પાણીનું વહેવું બરાબર છે, સસણી બોલ્યો એટલે કે આપણે સતત ચાલુ જ રહે બરાબર છે, નાકમાંથી સતત પાણી વહે, છીકો આવ્યા કરે, આ બધી એક એલર્જીની જે છે એવા લક્ષણો છે। સામાન્ય રીતના એલર્જન્સ આ શબ્દ વાપરાય છે, એલર્જન્સ એટલે કે એલર્જી કરવા માટેના કારકો બરાબર છે, એલર્જી માટે જવાબદાર। હવે આ જવાબદાર કેવા ઘટકો છે? તો સામાન્ય રીતના આપણે ફૂલોની પરાગરજ છે, પછી પ્રાણીનો જે ખોડો છે જે આપણે ખોડો કહીએ છીએ બરાબર, અથવા તો ધૂળના રજકણો બરાબર છે, સામાન્ય રીતના આ એલર્જી કરવા માટે જવાબદાર છે। જ્યારે આવા પરજાત દ્રવ્યો છે એ આપણા શરીરમાં દાખલ થાય ત્યારે તરત જ એનો રિસ્પોન્સ આપણું શરીર આપશે। તો સામાન્ય રીતના એના લક્ષણોની વાત કરીએ આપણે કે એલર્જી જ્યારે થાય છે બરાબર છે ત્યારે શું શું થાય? તો કે એલર્જી થાય ત્યારે એક તો પહેલાં તો ખાસ કરીને શું આવશે? છીકો આવવાનું ચાલુ થશે બરાબર છે, છીક આવવી, નાકમાંથી પાણીનું વહેવું, નાકમાંથી પાણીનું સતત વહેવું બરાબર છે, અને સામાન્ય રીતના શ્વાસ લેવામાં જે છે શ્વસન તંત્રને લગતી તકલીફો થાય એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડે। તો આવા લક્ષણો સામાન્ય રીતના બેચેની અનુભવાય બરાબર, આવા લક્ષણો આ એલર્જીને લીધે થતા હોય છે। સામાન્ય રીતના આવું ક્યારે થાય છે? શા માટે થાય છે? તો કારણ શું? તો આપણા શરીરમાં રહેલા માસ્ટ કોષો જે છે બરાબર છે, આપણા શરીરમાં રહેલા માસ્ટ કોષો દ્વારા બરાબર છે સામાન્ય રીતના બે દ્રવ્યોનો જે છે સ્ત્રાવ થાય છે, એ છે હિસ્ટેમાઇન અને સેરેટોનિન બરાબર છે, હિસ્ટેમાઇન અને સેરેટોનિન બરાબર છે। આ બંનેનો જે છે સ્ત્રાવ થવાથી સામાન્ય રીતના બરાબર છે સેરોટોનિન જે છે આ બંનેનું સ્ત્રાવ થવાથી બરાબર છે સામાન્ય રીતના એલર્જી પ્રોડ્યુસ થાય છે। અને સામાન્ય રીતના આનો જો પ્રતિક્રિયાનો અભ્યાસ કરવો હોય કે એલર્જી કેની છે, તો તમે માની લો કે કોઈ એલર્જી, માની લો કે મને ફૂલોની એલર્જી હોય તો તમે એ એલર્જનને વધુ પડતો થોડોક આપણે પ્રતિચાર આપવા આપણને કેમ ખબર પડે? તો આપણે સામાન્ય રીતના ફૂલ સૂંઘીએ એટલે તરત જ આપણને છીકો આવવાનું ચાલુ થાય। સામાન્ય રીતના આપણે કોઈ બરાબર છે ધૂળ ખંખેરતા હોય બરાબર છે ત્યારે તરત છીકો આવવાનું ચાલુ થાય કે ભાઈ મને ધૂળની એલર્જી છે, આવું આપણે કહી શકીએ। તો કે પ્રતિક્રિયાનો જો અભ્યાસ કરવા માટે શું કહેવાય? પ્રતિક્રિયાનો અભ્યાસ કરવા થોડા પ્રમાણમાં એલર્જન્સ આપવામાં આવે છે, અપાય
જેથી કરીને દર્દીને એલર્જી શાની છે એ આપણને ખ્યાલ આવે. સામાન્ય રીતના આની સારવાર શું છે? તો કે એલર્જી થાય બરાબર છે તો આની સારવાર શું? હવે આની કોઈ કાયમી સારવાર જે છે કે કાયમી એલર્જી દૂર થાય એવું નથી. તો સામાન્ય રીતના આ એલર્જીથી છુટકારો મેળવવા માટે કેટલીક આપણે દવાઓ લેતા હોય, જેમ કે એન્ટીહિસ્ટેમાઇન દવાઓ, એન્ટીહિસ્ટેમાઇન બરાબર છે, કેટલાક પ્રકારના સ્ટીરોઇડ્સ બરાબર છે લેવામાં આવે છે. અને આ જે છે એડ્રીનાલિન જે છે, એડ્રીનાલિન આ જે ઘટકો છે એ સામાન્ય રીતના એલર્જીને દૂર સાવ નથી કરતી, પણ એલર્જીના લક્ષણોમાં શું કરે છે? ઘટાડો કરે છે. એટલે કે આ એલર્જીના લક્ષણોમાં ઘટાડો કરે છે. તો આપણે કીધું કે સામાન્ય રીતના કાયમી દૂર થતી નથી. એટલે તમને માની લો કે છીકું કન્ટિન્યુ આવતી હોય તો તમને છીકો બંધ થઈ જશે, એટલે તમને શાંતિ થશે. તો આવી રીતના એલર્જી થવા માટેનું રીઝન શું છે? તો કે આજની આપણી રોજબરોજની લાઈફસ્ટાઈલ છે, આધુનિક જીવનશૈલી છે, એને લીધે સામાન્ય રીતના એલર્જીનું પ્રમાણ વધી ચૂક્યું છે. પ્રદૂષણયુક્ત વાતાવરણ એ સૌથી વધારે એલર્જી માટે જવાબદાર છે. શહેરીકરણને પરિણામે પ્રદૂષિત વિસ્તારની અંદર સામાન્ય રીતના જોવા જઈએ તો મોટાભાગના બાળકોની અંદર તમને સહેજે આ એલર્જીનું પ્રમાણ નાના બાળકોમાં જોવા મળશે. ખાસ કરીને આવા દર્દીઓ બરાબર છે અસ્થમા જેવી બીમારીઓ, ભયંકર બીમારીથી પણ પીડાતા હોય છે. તો આવી જે છે જેમ જેમ આધુનિક જીવનશૈલી છે એ સામાન્ય રીતના એલર્જન્સ પ્રત્યે વધુ સંવેદનશીલ બની છે. તો આ એલર્જીની આપણે કેટલીક વાત કરી. એક બીજી ડિસીઝ છે જેને આપણે ઓટો ઇમ્યુનિટી તરીકે ઓળખીએ છીએ, જેને સ્વપ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. તો ખાસ એલર્જી માટે બરાબર છે એક યાદ રાખશું, IgE પ્રકારના એન્ટીબોડી બરાબર છે. આપણે આગળ પણ વાત થઈ જ ગઈ છે. IgE પ્રકારના બરાબર છે એન્ટીબોડી બરાબર છે આના માટે ખાસ જવાબદાર છે. તો આ યાદ રાખશું આપણે કેટલાક એલર્જન્સ બરાબર છે, એના લક્ષણો, કારણ અને સારવાર. આવી રીતના ક્વેશ્ચન તમે લખી શકો. ત્યારબાદ આપણે વાત કરીએ ઓટો ઇમ્યુનિટી બરાબર છે. આપણા શરીરમાં જોવા મળતી ઓટો ઇમ્યુનિટી એટલે શું? સ્વપ્રતિકારકતા. તો આજનો બીજો ટોપિક છે સ્વપ્રતિકારકતા, જેને ઓટો ઇમ્યુનિટી તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે છે એની વાત કરીએ સ્વપ્રતિકારકતા. તો સ્મૃતિ આધારિત આપણે કીધું કે ઉપાર્જિત પ્રતિકારકતા છે કેવી છે? સ્મૃતિ આધારિત. તો સ્મૃતિ આધારિત જે ઉપાર્જિત પ્રતિકારકતા છે બરાબર છે, એ સામાન્ય રીતના એનો જે આધાર છે એ મુખ્યત્વે સ્વજાત અને પરજાત. આનો જે છે આધાર મુખ્ય કયો કહી શકીએ? તો કે આપણું શરીર જે સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે એ છે. હવે આ જે છે આનો મુખ્યત્વે સિદ્ધાંત દ્વારા કહે કે સ્વજાત અને પરજાત વચ્ચે આપણું શરીર ઓળખી શકે છે કે આ બહારના દ્રવ્યો છે અને આપણું શરીરના કોષો છે. પણ ઘણી વખત કોઈ જનીનિક ખામીઓ બરાબર છે અથવા તો અજ્ઞાત કારણોસર કેટલીક વાર અજ્ઞાત કારણસર કે જનીનિક ખામીને લીધે આપણું શરીર માનું પ્રતિકારક તંત્ર પોતાના જ કોષોને બરાબર છે ડિસ્ટ્રોય કરે છે. તો આવી સ્થિતિને આપણે કહીએ છીએ ઓટો ઇમ્યુનિટી, એટલે કે સ્વપ્રતિકારકતાના રોગ. આપણું પ્રતિકારક તંત્ર આપણા શરીરના કોષો પર હુમલો કરે ત્યારે જે ડિસીઝ જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? ઓટો ઇમ્યુનિટી. તો સામાન્ય રીતના ઉચ્ચ કક્ષાના સજીવોમાં આપણે કહીએ તો આ એક પ્રકારના જ કહી શકીએ કે આપણે આ બે ઉપસિદ્ધાંત છે.
એક તો આ કીધું કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં બરાબર છે સ્વજાત અને પરજાત વચ્ચેનો આ ભેદ જોવા મળશે. તો કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં બરાબર છે એમાં એક ક્ષમતા છે જે સ્વજાત અને પરજાતની ભેદ પારખી શકે છે. પરંતુ જ્યારે બીજો સિદ્ધાંત શું કહે છે કે જ્યારે આવી કોઈ બરાબર છે આ ભેદ પારખવાની ક્ષમતાને બદલે જે કોઈ જનની ખામી કે અજ્ઞાત કારણસર બરાબર છે આ પ્રતિકારક તંત્ર એનું જ શરીરના કોષો પર હુમલો કરે ત્યારે કેટલાક ડિસીઝ થાય છે. હવે આ ઓટો ઇમ્યુનિટીના કેટલાક ડિસીઝની વાત કરીએ બરાબર છે, જેમ કે સંધિવા બરાબર છે, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, માયસ્થેનિયા ગ્રેવિસ, આ ઉપરાંત ગ્રેવ્સ ડિસીઝ, ડાયાબિટીસ મેલિટિસ, ટાઈપ 1 બરાબર છે. સામાન્ય રીતના આવા જે રોગો છે એ ઓટો ઇમ્યુનિટીને લગતા રોગો છે. તો ખાસ આના વિશે યાદ કરીએ તો કે સંધિવાની અંદર આપણે જોઈએ તો મુખ્યત્વે IgM અને IgG પ્રકારના એન્ટીબોડી જે છે એ સામાન્ય રીતના જે છે એ કામ શું કરશે? IgM છે એ સામાન્ય રીતના IgGને એક્ટિવેટ કરે છે. સામાન્ય રીતના આ પ્રકારની અંદર જે સાંધાઓ છે બરાબર છે એમની અંદર જે છે મુખ્યત્વે કાસ્થિમય દ્રવ્યોનો ભરાવો જે છે બરાબર છે એને જોઈન્ટ જે છે ફૂલાઈ જશે. એટલે આ સામાન્ય રીતના આ જે ટેરવા છે બરાબર છે એ સામાન્ય રીતના જોઈન્ટ્સ આમ હલી પણ નહીં શકે, આવી રીતના સામાન્ય રીતના કડક થઈ જશે. તો આવા સંધિવા ડિસીઝ જે છે તો એ આના માટે જવાબદાર છે. મલ્ટિપલ સ્ક્લેરોસિસ બરાબર છે એના વિશે વાત કરીએ તો ચેતાકોષની ફરતે માઇલિનનું આવરણ, ચેતાકોષની ફરતે માઇલિનનું આવરણ રચાઈ જાય છે એટલે સ્નાયુઓનો જે રિસ્પોન્સ છે એ મળતો બંધ થઈ જાય છે. સામાન્ય રીતના કેટલાક જે છે માયસ્થેનિયા ગ્રેવિસ જેવા ડિસીઝ છે એમની અંદર સ્નાયુઓ નબળા પડે છે એટલે કે એકદમ વીક પડી જાય છે એટલે એનો રિસ્પોન્સ પૂરેપૂરો આવતો નથી. અને ગ્રેવ્સનો રોગ છે સામાન્ય રીતના આ ડિસીઝની અંદર બરાબર છે થાઇમસ એટલે કે જે ગ્રેવ્સ ડિસીઝની અંદર જે થાઇરોઇડ છે બરાબર છે એ થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ આપણે આગળ પણ ભણી ગયા છીએ. થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ જોવા મળશે. જ્યારે ડાયાબિટીસ મેલિટિસની અંદર જોઈએ તો સામાન્ય સ્વાદુપિંડના બીટા કોષો વધુ પડતું સુગર સિક્રેશન કરશે એટલે કે બરાબર છે જે આપણે કહીએ શર્કરાનું વધુ પ્રમાણ જોવા મળશે. તો સામાન્ય રીતના આવા ડિસીઝ જે છે એ સામાન્ય રીતના ક્યારેક જે છે ઓટો ઇમ્યુનિટી એટલે કે સ્વપ્રતિકારકતાના ડિસીઝ છે. તો ખાસ આને આપણે આટલા ડિસીઝ યાદ રાખીશું બરાબર છે. સંધિવા, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, માયસ્થેનિયા ગ્રેવિસ બરાબર છે સ્નાયુને લગતા આ બંને રોગો છે. ગ્રેવ્સનો રોગ બરાબર છે, ડાયાબિટીસ મેલિટિસ ટાઈપ 1. તો આ બધા જે છે સામાન્ય રીતના આપણે કહીશું ઓટો ઇમ્યુનિટી એટલે સ્વપ્રતિકારકતાને લગતા રોગો છે. હવે આપણે વાત કરીએ પ્રતિકારક તંત્ર બરાબર છે એના પ્રતિકારક જે અંગો છે બરાબર છે તો એની વિશે વાત કરીએ. તો આપણું પ્રતિકારક તંત્ર શેનું બનેલું છે? તો હવે તો આપણને ખબર જ છે આટલું પ્રતિકારક તંત્ર વિશે વાત કરી તો સામાન્ય રીતના આપણા લસિકા કોષો બરાબર છે એના વિશે આપણને ખ્યાલ જ છે. તો કે આપણું પ્રતિકારક તંત્ર શેનું બનેલું છે? તો કેટલાક લસિકા પેશી કે અંગો બરાબર છે. આ ઉપરાંત જે કેટલાક જે છે એન્ટીબોડી આ બધા સ્ટ્રક્ચર જે છે એ સામાન્ય રીતના આપણું પ્રતિકારક તંત્રની શું કરશે? રચના કરશે. એટલે એની પોતાની બોડી છે પ્રતિકારક તંત્ર બનાવવા માટે. તો આ જે કોષો બરાબર છે કેટલાક લસિકા પેશી દ્વારા કેટલાક કોષો પણ આમાં પાર્ટ લે છે. તો આ લસિકા તંત્રની અંદર આપણે વાત કરીએ તો સામાન્ય રીતના એક કાર્ય શું કરશે? તો કે પહેલાં તો પરજાત દ્રવ્યોને ઓળખે છે. એનું મુખ્ય કાર્ય શું થયું? તો કે પરજાત દ્રવ્યોને પેલું કામ છે ઓળખવું
બરાબર છે, એટલે કે આ પરજાત છે અને આ સ્વજાત છે એની ઓળખાણ કરવી. ત્યારબાદ એ ડિસીઝમાં બરાબર છે, ત્યારબાદ એનો શું આપશે તો એ પ્રતિચાર આપશે. પ્રતિચાર આપે અને એ પ્રતિચાર આપ્યા બાદ બરાબર છે એ સામાન્ય રીતના શું કરશે, આ ફર્સ્ટ સ્ટેપ કીધું ઓળખે, પછી પ્રતિચાર આપે બરાબર, અને ત્રીજો પોઈન્ટ શું કરશે કે એને યાદ રાખશે. એ જે પ્રતિચાર આપે છે એવા એન્ટિજન્સ જે કહે છે એમને યાદ રાખે છે, એટલે સ્મૃતિ આધારિત જે છે પછી પોતે એન્ટીબોડી ઉત્પન્ન કરશે. તો આ એક મુખ્ય આપણા પ્રતિકારક તંત્રનું કાર્ય છે, એક ઓળખવું, એની સામે પ્રતિચાર આપવો અને એને યાદ રાખવું બરાબર છે. ત્યારબાદ હવે વાત કરીએ લસિકા અંગો બરાબર છે જે પ્રતિકારક તંત્ર માટે મુખ્યત્વે અગત્યના છે. લસિકા અંગો. હવે વિવિધ લસિકા કોષોને બરાબર છે નિર્માણ પામતી આ રચના છે લસિકા અંગો બરાબર છે. તો સામાન્ય રીતના પ્રાથમિક અને દ્વિતીયક આ બે પ્રકારના અંગો જે આપણે જોવા મળે છે. તો શું કરશે, જ્યાં આપણે કહી શકીએ લસિકા અંગો એટલે શું કે જ્યાં લસિકા કોષો પરિપક્વ બને છે, એનું નિર્માણ થાય છે અને એનું વિભેદીકરણ થાય છે. વિભેદીકરણ બરાબર છે. તો લસિકા અંગો એટલે શું, તો કે એવા અંગો જે લસિકા કોષોને શું કરશે, એને પરિપક્વ બનાવે, એનું નિર્માણ કરે અને એનું વિભેદીકરણ કરે. તો આ બે મુખ્યત્વે બે પ્રકારના બરાબર છે, એક પ્રાથમિક અને એક દ્વિતીયક. આ બે પ્રકારના સામાન્ય રીતના લસિકા અંગો આપણને જોવા મળે છે. સામાન્ય રીતના જે છે કેટલાક અપરિપક્વ કણો, અપરિપક્વ જે લસિકા કણો હોય બરાબર છે એમને સામાન્ય રીતના પરિપક્વન પામે એટલે કે એન્ટીજન સંવેદી લસિકા કણોમાં શું કહે છે, એન્ટીજન સંવેદી લસિકા કણોમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ બરાબર છે તે આગળ બીજા અંગોને એટલે કે બાદમાં પ્રાથમિક જે અંગોને બરાબર છે બાદમાં પ્રાથમિક અંગોને બરાબર છે આવા લસિકા કણો મોકલી આપવામાં આવે છે. બરાબર છે. તો સામાન્ય રીતના આ પ્રાથમિક અંગો બરાબર છે મુખ્યત્વે જોઈએ તો કે કઈ જગ્યાએ મોકલશે, તો કે આ જે અંગો છે એ સામાન્ય રીતના આપણે કહીએ બરોડ ગ્રંથિ છે બરાબર. પછી આપણે આંતરડાની અંદર જોઈએ તો આંતરડાની પેયર્સની નલિકા બરાબર છે. આ ઉપરાંત આંતરપૂંછમાં અને એક ચોથી રચના છે કાકડાની અંદર. તો કે આવા અંગોની અંદર સામાન્ય રીતના બરાબર છે એ શું કરશે, આ જે લસિકા કણો એ મોકલી આપે છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રાથમિક અંગો છે મુખ્યત્વે બે છે બરાબર. પ્રાથમિક લસિકા અંગો તરીકે પ્રાથમિક અંગોની વાત કરીએ તો પ્રાથમિક લસિકા અંગોમાં શું છે, તો કે મુખ્યત્વે અસ્થિમજ્જા અને થાઇમસ આ બે મુખ્ય અંગ છે. એક તો અસ્થિમજ્જા અને એક છે થાઇમસ. ઓકે, તો અસ્થિમજ્જા વિશે વાત કરીએ બરાબર છે. તો અસ્થિમજ્જા આપણને ખ્યાલ છે મુખ્યત્વે આરબીસી નું નિર્માણ ત્યાંથી થાય છે. તો સામાન્ય રીતના અસ્થિમજ્જા એક તો મુખ્ય અંગ છે. શું છે, મુખ્ય અંગ છે. બધા લસિકા અંગોમાં મુખ્ય અંગ તરીકે કોણ છે, તો કે અસ્થિમજ્જા. આ ઉપરાંત તે શું કરશે, આરબીસી બરાબર છે એરિથ્રોસાઇટ કહી શકાય અથવા તો લસિકા એનું શું કરશે, નિર્માણ સ્થાન છે એનું નિર્માણ કરશે. જ્યારે થાઇમસ ગ્રંથિની વાત કરીએ તો થાઇમસ ગ્રંથિ સામાન્ય રીતના શું છે, આપણા શરીરમાં હૃદયની આસપાસ બરાબર છે, તો કે હૃદયની પાસે છાતીના ભાગમાં એનું સ્થાન છે. સામાન્ય રીતના જે નાના બાળકો હોય, નાના બાળકોમાં આ ગ્રંથિ કેવી હોય છે, મોટી હોય છે.
જ્યારે કિશોર અવસ્થામાં બરાબર છે એ નાની બને છે. આમ વૃદ્ધાવસ્થામાં જતાં એ થાઇમસ ગ્રંથિનું કદ એકદમ ઘટી જાય છે. સામાન્ય રીતના આ થાઇમસ ગ્રંથિ આપણે કીધું કે ટી કોષોનું નિર્માણ કરે છે. તો આ ટી કોષોનું પ્રમાણ જે ઘટશે, કારણ કે એનું કદ ઘટતું જાય એટલે ટી કોષોનું પ્રમાણ બરાબર છે એનું પ્રમાણ ઘટે એટલે સામાન્ય રીતના ઇમ્યુનિટી શું થાય, ઇમ્યુનિટી પાવર એ પણ ઘટે. એટલે આપણે કહીએ વૃદ્ધોમાં બરાબર છે ઇમ્યુનિટી પાવર કેવો હોય છે, એકદમ ઓછો હોય છે. તો આ થાઇમસ ગ્રંથિના હિસાબે તો આપણે વાત કરીએ થાઇમસ ગ્રંથિ અને આ બંને બરાબર છે સામાન્ય રીતના ટી લસિકા કોષોનું શું કરે છે, પરિપક્વન માટેનું માધ્યમ બનાવે છે. તો અસ્થિમજ્જા અને થાઇમસ આ શું કરશે, ટી લસિકા કોષોના પરિપક્વન માટેનું માધ્યમ બરાબર છે એ બનાવે છે. તો ખાસ આપણે વાત કરીશું પ્રાથમિક લસિકા અંગોમાં મુખ્યત્વે બે યાદ રાખશું, અસ્થિમજ્જા અને થાઇમસ. અસ્થિમજ્જા આપણે લસિકા અંગોમાં મુખ્ય અંગ છે, પ્લસ આરબીસી અને લસિકાનું નિર્માણ પ્રેરે છે. થાઇમસ ગ્રંથિ તો કે હૃદયના ભાગ પાસે બરાબર છે છાતીના ભાગમાં આવેલું છે. નાના બાળકોની અંદર એ થાઇમસ ગ્રંથિ મોટી હોય છે જન્મતી વખતે, ત્યારબાદ ધીરે ધીરે એ કદ એનું નાનું થતું જાય એટલે કિશોર અવસ્થામાં નાની બને છે અને વૃદ્ધાવસ્થામાં એ લુપ્ત થાય છે. તો આ જે અવનત પામતી આ ગ્રંથિ સામાન્ય રીતના ટી કોષોનું નિર્માણને પ્રેરે છે. તો આ જેમ જેમ ઘટતું જશે એમ ટી કોષોનું પ્રમાણ ઘટે અને આવી રીતના ઇમ્યુનિટી પાવર પણ શું થાય વૃદ્ધોમાં એટલા માટે જ ઓછો જોવા મળશે. તો આપણે વાત કરી પ્રતિકારક તંત્રની. હવે જે છે દ્વિતીયક લસિકા અંગ બરાબર છે એના વિશે વાત કરીએ. તો કે લસિકા અંગોમાં દ્વિતીયક લસિકા અંગ તરીકે કયા કયા છે, તો એની અંદર પેલું છે બરોડ ગ્રંથિ છે. શું છે, બરોડ ગ્રંથિ. તો એની વાત કરીએ બરોડ ગ્રંથિ. પછી લસિકા ગાંઠ અને લસિકા પેશી. સામાન્ય રીતના આ જે ત્રણેય છે એ દ્વિતીયક અંગ એટલે કે દ્વિતીયક લસિકા અંગો તરીકે આપણે લઈએ છીએ. હવે બરોડ ગ્રંથિની વાત કરીએ તો વટાણા જેવે બરાબર છે વટાણા જેવડા કદનું આ એક ગ્રંથિ છે. વટાણા જેવડા કદની આ ગ્રંથિ છે. સામાન્ય રીતના આપણે જોઈએ તો ઇરિથ્રોસાઇટ્સનું સંગ્રહ સ્થાન છે. ઇરિથ્રોસાઇટનું સંગ્રહ સ્થાન પણ છે બરાબર છે. તો સામાન્ય રીતના જે લસિકા કોષો એટલે કે એ બરોડ ગ્રંથિની અંદર લસિકા કોષો અને ભક્ષક કોષો, લસિકા કોષો અને ભક્ષક કોષો બંને ધરાવે છે. એટલે તે શું કરશે બરોડ ગ્રંથિ, તો આવા જે દ્રવ્યોનું કલેક્શન કરી ત્યારબાદ એને ભક્ષક કોષો દ્વારા બરાબર છે નિર્માણ દૂર કરે છે. તો સામાન્ય રીતના રુધિરની અંદર બરાબર છે આવા સર્જાયેલા સૂક્ષ્મજીવો છે એનો નાશ કરે છે. તો રુધિરમાં સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. આ ઉપરાંત રુધિરમાં ગાળણની ક્રિયામાં પણ ભાગ લે છે. તો આ પ્રકારે બરાબર છે રુધિરમાં ગાળણની ક્રિયા કરે છે. તો અહીંયા યાદ રાખીશું આપણે બરોડ ગ્રંથિ શું કહે છે, બરોડ ગ્રંથિ તો કે વટાણા જેવા કદની જે છે ઇરિથ્રોસાઇટનું શું છે તો કે સંગ્રહ સ્થાન છે. લસિકા કોષો અને ભક્ષક કોષો બંને ધરાવે છે જે આવા સૂક્ષ્મજીવોનો શું કરે છે નાશ કરે છે અને રુધિરમાં ગાળણની ક્રિયામાં પણ શું કરે છે ભાગ લે છે. ત્યારબાદ લસિકા ગાંઠ. તો લસિકા તંત્રમાં બરાબર છે નિશ્ચિત અંતરે આવી લસિકા ગાંઠો આવેલી છે. આ લસિકા ગાંઠ નાની અને સખત રચના છે. તો કે લસિકા તંત્રમાં નાની અને સખત આવી ગાંઠો આવેલી છે. સામાન્ય રીતના જે લસિકા
પેશીય પ્રવાહી જળ છે એટલે કે લસિકા અને પેશીય જળમાં જે કંઈ એન્ટીજનો છે એટલે કે લસિકા અને પેશીય જળમાં એન્ટીજનને જકડી રાખવાનું કાર્ય કરે છે. કોણ? તો આ જકડી રાખવા માટે કોણ છે? આ લસિકા ગાંઠ છે. તો એન્ટીજનને જકડી રાખે છે. કોણ? તો કે લસિકા ગાંઠ. અને આ લસિકા ગાંઠ બરાબર છે જકડી રાખે, ત્યારબાદ તે શું કરશે? થોડાક ટાઈમ સુધી જકડી રાખશે. ત્યાં એક લિમ્ફોસાઇટ જે છે લસિકા કોષો આવી અને એનું શું કરશે? ભક્ષણ કરશે. તો સામાન્ય રીતના આ જે કાર્ય કરે છે અને લિમ્ફોસાઇટને સક્રિય કરે છે. લિમ્ફોસાઇટ્સને સક્રિય કરે છે અને આ સક્રિય થાય બરાબર છે એટલે તેનું ભક્ષણ થાય છે. તો આવી રીતના એમને દૂર કરે છે બહારના એન્ટીજન દ્રવ્યોને. ત્રીજી વાત કરીએ લસિકા પેશી બરાબર છે. તો સામાન્ય રીતના શ્વસન માર્ગ, પાચન માર્ગ કે મૂત્રજનન માર્ગ, આ માર્ગનો અસ્તરમાં બરાબર છે કેટલાક સ્તરમાં બરાબર છે શ્લેષ્મીય સંકલિત લસિકા પેશી આવેલી છે. શું આવેલી છે? શ્લેષ્મીય સંકલિત લસિકા પેશીઓ આવેલી છે જેને મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે, જેને સામાન્ય રીતના શોર્ટમાં માલ્ટ તરીકે ઓળખીએ છીએ. તો ટોટલ આપણા શરીરમાં બરાબર છે શું કહે છે? આપણા શરીરમાં રહેલી ટોટલ લસિકા પેશીનું 50% જેટલું પ્રમાણ બરાબર છે એ આ માલ્ટ સ્વરૂપે આપણને જોવા મળે છે. તો આ માલ્ટ જે છે 50% સ્વરૂપે આપણને જોવા મળે છે. તો લસિકા પેશીનું 50% પ્રમાણ બરાબર છે આ જોવા મળશે. તો અહીંયા ખાસ યાદ રાખીશું લસિકા પેશી જે વિવિધ માર્ગોના બરાબર છે રહેલા અસ્તરમાં બરાબર છે લસિકા પેશી આવેલી છે. સામાન્ય રીતના શ્લેષ્મીય સંકલિત લસિકા પેશી તરીકે ઓળખાય છે, જેને મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ એટલે કે માલ્ટ તરીકે ઓળખે છે. અને જે આપણા શરીરની જે લસિકા પેશી છે એનું 50% જેટલું પ્રમાણ છે. તો ખાસ જે છે દ્વિતીયક અંગોમાં આપણે 3 પાર્ટ યાદ રાખ્યા બરાબર છે: બરોળ ગ્રંથિ, લસિકા ગાંઠ અને લસિકા પેશી. બરોળ શું કીધું? વટાણા જેવું અંગ છે નાનું, ઇરિથ્રોસાઇટનું સંગ્રહ સ્થાન છે. આ ઉપરાંત બરાબર છે લસિકા અને ભક્ષક કોષોને ધારણ કરે છે, સૂક્ષ્મ જીવોને રુધિરમાંથી શું કરે છે? નાશ કરે છે. આ ઉપરાંત રુધિરનું ગાળણ કરે છે. લસિકા ગાંઠ જે નિયત અંતરાલે આવેલી સખત ગાંઠો છે જે સામાન્ય રીતના લસિકા અને પેશીય જળમાં આવેલા એન્ટીજનને જકડી રાખે છે અને લિમ્ફોઇડ સેલ્સ છે લિમ્ફોસાઇટ્સને સક્રિય કરે અને એ એમનો નાશ કરે છે. લસિકા પેશી આ માર્ગના અસ્તરમાં આવેલી છે. તો આ થઈ ગયા દ્વિતીયક લસિકા અંગો જે આપણી ઇમ્યુનિટી બનાવવા માટે એટલે કે આપણા પ્રતિકારક તંત્રનો એક ભાગ છે. તો આજના લેક્ચરની અંદર આપણે ખાસ આ ઇમ્યુનિટી માટે એલર્જી બરાબર છે, લસિકા અંગો અને સ્વપ્રતિકારકતા ત્રણેય જે છે ક્વેશ્ચનને વ્યવસ્થિત સમજ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એઇડ્સ વિશે બરાબર છે એઇડ્સ રોગ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.